સુરત મનપાના પાપે જનતાને હાલાકી પડી રહી છે। સુરતમાં સતત બીજા દિવસે રોડ બેસી ગયો। લીંબાયત વિસ્તારમાં રોડ બેસી જતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। રોડ બેસી જતા સ્કૂલ વેન ખાડામાં ફસાઈ। સદનસીબે તમામ બાળકો સહી સલામત છે। મનીષ પરમાર વધુ વિગતો સાથે જોડાયા છે। મનીષ, જે પ્રમાણે સુરતથી દ્રશ્યો સામે આવી રહ્યા છે, મનપાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। ઠેક ઠેકાણે રોડ બેસી જાય છે। પહેલા બસ, પછી ટેમ્પો અને હવે સ્કૂલ વેન રસ્તામાં ફસાઈ। જી બિલકુલ, વાત કરીએ તો વરસાદ વરસ્યો અને સુરત મહાનગરપાલિકાની અનેક પોલ છે તે ખુલ્લી પડી રહી છે। અત્યારે વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારની અંદર જે સ્કૂલ વેન છે તે વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી તે અચાનક જ રસ્તાની વચ્ચે એક ખાડો પડ્યો હતો અને એની અંદર બેસી ગઈ હતી। તમામ જે વિદ્યાર્થીઓ છે તેને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા। મહત્વની વાત એ છે કે ગઈકાલે મોટા વરાછામાં અને વહેલી સવારે ઉધના વિસ્તારમાં અને હવે લિંબાયત વિસ્તારની અંદર ખાડાઓ પડ્યા છે। સુરત શહેર જાણે ખાડા રાજ થઈ ગયું એ પ્રમાણેના દ્રશ્ય સામે આવ્યા છે। ક્યાંક ને ક્યાંક હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાનું અને પૂરા નહીં કરવાનું સાથે જ આક્ષેપ પણ થઈ રહ્યા છે કે કોન્ટ્રાક્ટરો કટકીબાજી કરે છે, જેના કારણે જ આ રીતના મટીરિયલ વાપરતા હોય છે અને જેના કારણે રોડ રસ્તા બેસી જતા હોય છે। ત્યારે ફરી એકવાર સુરતના લિંબાયત વિસ્તારની અંદર આ સ્કૂલ વેન ફસાતા સુરત મહાનગરપાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કિન્નરી જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સુરતના જ અલગ અલગ વિસ્તારોના આ દ્રશ્યો છે। એક તરફ જ્યાં સવારની વાત કરવામાં આવે તો એસટી બસ રસ્તો બેસી ગયો અને એસટી બસ ફસાઈ પડી હતી। ત્યારબાદ એક ટેમ્પો પણ ફસાઈ ગયો હતો। એ જ જગ્યા પર આ ટેમ્પો ફસાઈ ગયો હતો। સુરતના ઉધના વિસ્તારની આ ઘટના રહી અને ત્યારબાદ હવે લિંબાયત વિસ્તારમાં પણ રસ્તો બેસી જવાની ઘટના સામે આવી રહી છે। હીરાનગરી જાણે ખાડા નગરી બની ગઈ છે। ઠેક ઠેકાણે ખાડાઓનું સામ્રાજ્ય હાલ જોવા મળી રહ્યું છે। સવાલ એ થઈ રહ્યો છે કે મહાનગરપાલિકા દ્વારા જે દાવા કરવામાં આવ્યા, પ્રી મોન્સૂનની કામગીરીના દાવા, આ તમામે તમામ દાવા આ રસ્તાની સાથે અંદર બેસી ગયા છે। સદનસીબે જો વાત કરવામાં આવે, જે સ્કૂલ વેન ફસાઈ હતી લિંબાયત વિસ્તારની જે ઘટના સામે આવી તેમાં તો બાળકો સવાર હતા અને આ બાળકોનો સદનસીબે બચાવ થયો છે। હેમખેમ છે આ બાળકો, પરંતુ સવાલ એ થાય કે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત, અનિચ્છનીય ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? શું મનપાના અધિકારીઓ આની જવાબદારી લેતા? ભ્રષ્ટાચારના બોલતા પુરાવા સામે આવી રહ્યા છે। વરસાદની શરૂઆત, ચોમાસાની શરૂઆત અને એમાં જ સુરત આજે ખાડા નગરી બની ગયેલું જોવા મળી રહ્યું છે। પહેલા વરાછા, પછી ઉધના અને હવે લિંબાયતમાં રસ્તો બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે। સુરતમાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, મનપાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। કોન્ટ્રાક્ટરોની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। કેવા રસ્તા બનાવ્યા છે? શું રસ્તામાં પુરાણ કરવામાં આવ્યું હતું કે નહીં, કે પછી દામોદર દાળમાં પાણી